અમારી માંગ એવી છે સાહેબ કે આ 5-6 કિલોમીટર એરિયામાં ગાંડી વેલ છે અત્યારે, એ વેલ નિકાલ થાય એવી અમારી અપેક્ષા છે સ્થાનિક લોકોને. આજે આ એરિયો છે 5-6 કિલોમીટરનો, વેલનાથ છે, બેડી છે, માર્કેટિંગ યાર્ડ છે, અને યાર્ડની બાજુનો એરિયો છે જે અત્યારે આપણે સ્થાનિક વેલ કાઢે છે એ જગ્યાએ ઊભા છીએ. આ બહુ ભયંકર પરિસ્થિતિ છે. 6 વાગ્યા પછીનો સમયગાળો મચ્છર માટેનો એટલો વધીને છે કે લોકો બોલી નથી શકતા, જમી નથી શકતા. જે આંકણે બહુ ભયંકર પરિસ્થિતિ છે. અત્યારે એક મશીન ચાલી રહ્યું છે, એક મશીનથી કોઈ મચ્છર નીકળવાની શક્યતા નથી. અમારી સ્થાનિકની માંગ એ છે કે 8 થી 10 મશીનો મૂકે, સારા એવા અધિકારી મૂકે અને પર ડે આના રિપોર્ટ લે, એક્શન લે તો વેલ નીકળવાની શક્યતા પૂરેપૂરી છે સાહેબ. બાકી તો આમાં કોઈ વેલ નીકળવાની શક્યતા નથી. આ એક ગાડી પર ડે વેલ બહાર કાઢે છે તો આમે બીજી એટલી વધી જાય છે. એટલે આવી પરિસ્થિતિમાં અમે લોકો ગુજારી રહી રહ્યા છીએ સાહેબ.